ભાઈ દુબઈની અંદર આવે તો દરેક લોકોની ખરીદી હોય મીના જ્વેલર્સ. એક ઓફર રાખી છે 1 મહિના માટે. દર વીકે આપણે લકી ડ્રો કૂપન થશે. 30,000 દિરહામનું તમને કેશ જ મળશે. તમને રોકડા આપશો? રોકડા 30,000 રોકડા. હવે મીના જ્વેલર્સના 30 વર્ષ પૂરા થઈ રહ્યા હોય તો 30 વર્ષની અંદર પૂરા થાય એટલે કંઈક તો ઓફર હોય. તો આજે શું ઓફર છે મારે તમને એ જણાવતા પહેલાં તમારું નામ અને થોડોક પરિચય આપી દેજો. હાય, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે રેશમા. હું છું મીના જ્વેલર્સમાં. 30 વર્ષ પૂરા થાય છે આપણે, એટલે આપણે કંઈક તો નવું લાવવું જ પડે. તો આપણે આ વર્ષે એવું કર્યું છે કે 8 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી આપણે એક ઓફર રાખી છે 1 મહિના માટે. દર વીકે આપણે લકી ડ્રો કૂપન થશે અને એમાં એવું છે કે 1,000નું તમે પરચેસિંગ કરો ગોલ્ડમાં તો તમને એક રેફલ કૂપન મળશે અને તમે પોલકી અને ડાયમંડ જ્વેલરીનું તમે કરશો તો તમને 2 કૂપન મળશે. બરાબર. 1,000 દિરહામ ઉપર. પૈસા કેટલા આપશો? પૈસા 30,000 દિરહામનું તમને કેશ જ મળશે. તમને રોકડા આપશો? રોકડા 30,000 રોકડા. એની એવું નહીં કે ઓલું સોનાનું વાઉચર આપો ને ભાઈ તમારે સોનું ફરજિયાત લેવાનું એવું કાંઈ નહીં? ના એવું કંઈ નહીં. 30,000 તમને રોકડા મળી જશે. એ તમારે રોકડા લેવા હોય તો લઈ શકો, અમારી ખરીદી કરવી હોય તો તો બી તમે લઈ શકો. તમારે જે કરવા વાંધો નહીં, એ તમારા બસ. દરેક લોકો કંઈક ને કંઈક આવું સેલિબ્રેશન કરતા હોય છે તો આપણા વિડીયો જોઈને લોકો આવજો, ખરીદી કરજો. અને ખાસ જ્યારે દુબઈમાં આવી રહ્યા છો ત્યારે આ ઓફરનો લાભ લેજો. 2024 છે, 2024 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી અને માર્ચ સુધી છે. 1 મહિનાની ઓફર. 1 મહિનાની ઓફર છે. મને એ જણાવો કે આપણે વિડીયો આગળ બનાવ્યો હતો, તમને લોકો કેટલા ઓળખતા હતા અને કેટલા સેલ્ફી તમારી જોડે લીધી એ થોડુંક મને કહી દો. એકચ્યુઅલી તમારા લીધે તો બહુ જ આવ્યા છે અત્યારના, ન કહી શકાય એટલા. ગુજરાત, કચ્છ, માંડવી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બહુ બધા તમારા રેફરન્સ મને બહુ જ મળ્યા છે કસ્ટમર. અને સેલ્ફી પણ ઘણા કસ્ટમરે સેલ્ફી બહાર બી લીધી છે, અંદર બી લીધી છે. અને નામ આવે તરત એમ જ પૂછે કે અમે કમલેશભાઈના મોદીના તરફથી આવ્યા છે અને રેશમાબેન ક્યાં છે. એટલે એક તમે પણ સેલિબ્રિટી થઈ ગયા છો તમારી સાથે આપણે. સાથે થેન્ક યુ સો મચ. ખાસ હજુ પણ તમને કીધું છે કે જ્યારે પણ તમે અંદર આવો છો ત્યારે અમને મળજો અને એમને કહેજો કે ભાઈ મને મસ્ત મસ્ત સોનું બતાવો. પાક્કું. તો હવે પાકું એડ્રેસ કહેજો. આપણી 2 બ્રાન્ચ છે, કા છે? એક અલફૈદી અને એક આપણે અહીંયા કોસ્મોસ લે. બરાબર. તો હવે જઈએ આપણે ખરીદી કરશું આજ. ચલો. તો હવે આપણે અંદર આવી ગયા છે. તો રેશમાબેન હવે આજે નવું શું શું આવ્યું છે એ જણાવશો? હા હા પાક્કું. આ જો આ અમારી ત્યાં બહુ જ ચાલે છે, મીનાકારીમાં કહેવાય છે. લોંગ ચેન છે, 18 કેરેટ ઇટાલિયન જ્વેલરી. અરે વાહ, આ પહેરીને દેખાડો ને. હા, આટલું લોંગ આવે? આ લોંગ જ છે, લોંગ ચેન્સ છે. અને આ કલર એવો છે ને કે તમારે બધા ઉપર ચાલે. મલ્ટી છે એટલે બધા ઉપર કોઈ પણ વસ્તુમાં કોઈ પણ વસ્તુમાં તમે પહેરો તો ચાલે. જો એક આવી છે ને હમણાં નવી આવી છે. આ જો આ બી ઇટાલિયન જ્વેલરી જ છે. તો ઇન્ડિયાથી લોકો આવે છે તો કઈ જ્વેલરી લઈ જાવી જોઈએ? આવી ઇટાલિયન જ્વેલરી વધારે પ્રિફર કરે છે કે જે ઇન્ડિયામાં આપણને ન જોવા મળે ને એવા ટાઈપનું. એટલે એવી જ લેવી જોઈએ ને હા, આપણે? એવું જ લેવું જોઈએ, રાઈટ. ઇટાલિયન જ્વેલરી છે, પછી આપણે ટર્કિશ મેડ છે, બધું અલગ અલગ છે આપણી પાસે. પછી જો તમને 22 કેરેટમાં બી જોવે જેમ તો આવું બી છે જો 3 લેયર્સમાં. આ 22 કેરેટમાં છે. 22 કેરેટ. 22 કેરેટ. હા. અહીંયા ગોલ્ડના અત્યારે શું ભાવ છે? આજે તો 225.75 છે કરંટ રેટ અત્યારનો. એટલે ઇન્ડિયાના ગણીએ તો 52,000 નો રેટ છે અત્યારનો. 51,000 નો. 51,000. પછી મેકિંગ ચાર્જીસ અલગ. મેકિંગ ચાર્જ અલગ અને ટેક્સ તમને લાગે. તો ઇન્ડિયાથી 7-8,000 નો ફાયદો થતો હશે. 7-8,000 નો ફાયદો છે તમને. અને પ્યોરિટી? પ્યોરિટી બી આપણે એકદમ 1% બી મિક્સિંગ નહીં ને આપણે આમાં. અહીંયા તો જીરો અહીંયા. આ શું છે? ફ્યુચર મ્યુઝિયમ, એની ડિઝાઇન કોપી કરી છે. પેન્ડન્ટ સેટ છે આખો. ઓકે. ઓલું નાકમાં પહેરવાનું? ના ના, ગળાનું પેન્ડન્ટ અને કાનનું. અચ્છા. આ હમણાં નવું કલેક્શન આવ્યું છે, ફ્યુચર મ્યુઝિયમની ડિઝાઇન છે. ચેઇનમાં જોવે તો આ જો. એ કેટલા તોલાનો હશે? આ તમારે છે 150 ગ્રામનો, 15 તોલા. 15 તોલાનો. આ જો રોડિયમ ચેઇન છે. એ અત્યારે બહુ ચાલે છે. આ ડાયમંડ કટ રોડિયમ કહેવાય ને. આમ લાગે છે ડાયમંડ પણ છે નહીં. છે નહીં, રોડિયમ ડિઝાઇન છે. એ ખરાબ નહીં થતા હોય ને, કાળા પડવાનું કેવું? ના ના, કઈ જ ન થાય. એનું રોડિયમ તમને કાળું નહીં પડે. એક જો આ પણ છે. આ નેકલેસ સેટ છે, ઇટાલિયન જ્વેલરીમાં જ છે. ડેલિકેટ લુક જોવે ને તો નાના મોટા પ્રસંગમાં પહેરવો હોય તો. આમની પાસે ભાઈ એટલા બધા દાગીના છે કે આપણે કદાચ જોવા બેસીશું ને તો થાકી જવાના છે. થાકી જવાશે, રાઈટ. આ જો આ બી ઇટાલિયન જ્વેલરી છે, વિથ ઇયરિંગ્સ છે, નેકલેસ છે નાનો. બરાબર. પછી આવું થોડું ભરેલું જોતું હોય તો પણ છે 3 લાઈનમાં. આ બી ઇટાલિયન જ્વેલરી જ છે. જો આજે છે ને મમતાબેન લાઈવ બતાવું તમને. અત્યારે આપણા ગુજરાતી અમદાવાદથી ખરીદી કરી રહ્યા છે. મમતાબેન બધાને ડિસ્કાઉન્ટ આપવાના છે.
ડિસ્કાઉન્ટ એમ જોવા જઈએ ને તો ઘણી જગ્યાએ આપણે ઇન્ડિયામાં કે બીજી જગ્યાએ ઓનર આપતા હોય, હા પણ અમારા બધા ઓનર છે અહીંયા જેટલા સ્ટાફ છે. હા ના બધાને આપેલું છે, અહીંયા બધા આપેલી સ્ટાફને. અને એમાં અમારા મેન છે પાછળ મમતાબેન. છે. જે થાય મજૂરીમાં હા મજૂરીમાં જ થાય. મીના જ્વેલર્સમાં ગોલ્ડ લેવું જોઈએ કે ના લેવું જોઈએ એ કહો. 110% લેવું જોઈએ ક્વોલિટી માટે. એનું કારણ શું? અહીંયા દુકાને તો બહુ બધી સોનાની દુકાન છે. વસ્તુ ગેરંટેડ, સોનું ગેરંટેડ. મીના જ્વેલર્સ તમે ફરી પાછા આવો તો પાછું લેશે એ જ ભાવમાં, પાછું એ બજાર ભાવમાં. હા. એ બી ગેરંટી અમારે ત્યાં લે છે. મીના બજારમાં મીના જ્વેલર્સમાં બધા જ લોકો અહીં ખરીદી કરવા આવે છે. ભાવ રિઝનેબલ તો છે જ. Quality. કઢાઈ બી, મેકિંગ ચાર્જીસ બી એમાં ઓછા ખર્ચ. ઓછા કરે અને બધી જાતની વેરાયટી મળી રહે છે. અને બીજું ચા પાણી પણ પીવડાવે. એનાથી કહો ને, 24 કરે કરે. ને પછી ચા આમ આમ કરે, આ સુધી તો કોઈ દીકરા આમ જ કરે. કોઈ દીકરા એવું બિલ બન્યું પછી ઠંડી જાય. કેટલી વાર હોય? માણસને બે ચોપડાઈ જાય, ખબર નથી પડતી કેટલી વાર કીધું. એવું અમદાવાદમાં એવું હોય. Real વાત છે. તમે ખરીદી કરી કે નહીં આ આજે? કરી 100% ખરીદી કરી. મીનામાં જ આવવું જોઈએ ને? મીના બજાર જ આવવું જોઈએ. હમ. બરોડાથી આવ્યા, ગુજરાતથી આવ્યા છે. કોઈ કીધું હતું કે આ જગ્યાએ જજો કે? હા, બિલકુલ બિલકુલ. કારણ કે આપણે ગુજરાતથી આવીએ ને તો લોકોને આપણે પૂછીને આવે કે ક્યાં જવું, શું કરવું. ડાઉટફુલ હોય કે હા પણ અહીંયા 100% શુદ્ધતા ગેરંટી. બરાબર. વિશ્વાસ. એટલે અહીંયા જ આવવું જોઈએ. બિલકુલ બિલકુલ વગર વિચાર કર્યા વગર મીના બજારમાં આવવું જોઈએ વાહ. અને પૂરેપૂરી ખરીદી કરવી જોઈએ, પૂરેપૂરી ખરીદી કરવી. મન મૂકીને. હા. મીના જ્વેલર્સમાં ખરીદી કરવી જોઈએ કે નહીં? પાકું કરવી જોઈએ. મેકિંગ ચાર્જમાં બી એ લોકો આપણને આપણું કરી દે છે. અને સ્ટાફ સ્ટાફ બહુ ગુડ, વેરી આપણને ગુડ. જે જોઈએ હા, બતાવે. બતાવે, ખવડાવે, પીવડાવે, બધું કરે. એટલે આપણને આપણાપણું લાગે કે આપણે લાગે હા અહીંયા જ આવવાનું. અમે તો આ દુકાન સિવાય એકેય દુકાનમાં નથી જતા દુબઈની. હવે ઓલો જમાનો ગયો કે આપણે ખબર ઓલા ખોટા ખોટા પહેરતા હતા લગ્ન પ્રસંગમાં, મોટા હાર ભાડેથી લઈ આવતા. ભાડેથી લઈ આવતા રહે. હા. પણ હવે ઈ હવે ગયું. યુગ બદલાઈ ગયો છે. યુગ બદલાઈ ગયો છે. હવે બધું આ બધું ન્યૂ વેરાયટી નીકળી છે. આ જો આ પોલ્કી ડાયમંડ જ્વેલરી કહેવાય, વિક્ટોરિયા છે. આ બી પોલ્કી ડાયમંડ છે. હવે આવા વેડિંગમાં ને આવા બધામાં આવા ટાઈપના જ બધા પહેરે છે. પેલું ભાડેથી લાવવાનું કે આપણે વેચાતું લેતા એ બધું બંધ થઈ ગયું. બધું બંધ થઈ ગયું. હવે ગોલ્ડ કરતાં બી આવું બધું વધારે ચાલે છે અત્યારે. અને પોલ્કી લાગે બહુ સરસ. લાગે બહુ અને પછી રિફંડ તમે લઈ લો હા કે લઈ નહીં? લઈએ અમે. એટલે કદાચ પાછું આપવા જાવ પાછું તમે નથી 10 ગમતું. વર્ષ પછી આપો, તમે 5 વર્ષ પછી આપો, તમને 80% મળશે જ પાછા. એટલે આમાં રોકાણ કરવા જેવું ખરું. ખરું હા. ગયા ખાતે નથી. ગયા ખાતે નથી. ઓલામાં કેમ આપણે ગયા ખાતે લેતા ના ના હોય. ના આમાં ગયા ખાતે નથી. અને ઉપર ડાયમંડ પણ છે. હવે ડાયમંડ પણ તમને કહી દઉં કે જેમ પોલ્કી પણ લોકો હવે પહેરતા થયા છે એમ ડાયમંડ પણ લોકો પહેરતા થયા છે. હા. એ ગોલ્ડના ભાવમાં જ આવે છે. હા હવે એવું એટલે નથી એ કે- ભાવમાં મળી રહ્યા છે એ એટલા. ભાવમાં મળે જેમ કે 20,000 25,000 ઇન્ડિયન રૂપીઝમાં તમને રિંગ મળી જાય, એવું બધું મળી જાય તમને. હા પહેલા નહોતું મળતું. પહેલા નતું મળતું, હવે પહેલા બધું ડાયમંડ મળે. મોંઘા હતા. ડાયમંડ મોંઘા હતા. તો હવે તમારે જો કદાચ એ પંચોતેર તોય પણ મળી જશે. આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોત સાથે. મળશું મેળે ઘડે મળશું ગામ ગીની મળે. આ મેક પણ થઈ ગયા ધરતી દક્ષિણ હરિમ થશે. જે મારા જે કાલના વિડીયો સુધી મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને થેન્ક યુ સો મચ. અને અમારા કસ્ટમર આવે એને ખાસ ઓફર આપજો અને 30,000 રૂપિયા આપશો ને આપશો ને લકી વિનર ને. લકી વિનર ના